આવો જોઈએ વૈજ્ઞાનિક દ્રઢતા અને જીતની એક જોરદાર કહાણી. એટલે જ કહેવાય છે ને, વિજ્ઞાન ચોપડીઓમાં નહીં, પ્રયોગોમાં ધબકે છે. તો કહાની શરૂ થાય છે એક લેબમાં. એક વૈજ્ઞાનિક ખૂબ જ અગત્યના પ્રયોગ પર કામ કરી રહ્યા છે. વૈજ્ઞાનિક માટે આજનો દિવસ બહુ મોટો છે. આ પ્રયોગનું પરિણામ ઘણું બધું નક્કી કરશે. પણ આટલી બધી મહેનત શા માટે? શું છે આ પ્રયોગનો હેતુ? જુઓ, આ માત્ર એક સામાન્ય રિસર્ચ નથી. તેની અસર ઘણી મોટી થઈ શકે છે. આ પ્રયોગની સફળતા ખેડૂતો અને સામાન્ય માણસની જિંદગી બદલી શકે છે. બધી તૈયારીઓ પૂરી, અને હવે પ્રયોગ શરૂ થાય છે. લેબમાં બધાના શ્વાસ થંભી ગયા છે. મશીન ચાલુ થઈ ગયું છે, લાઇટ્સ ઓન, અને શરૂઆતનો ડેટા પણ એકદમ બરાબર છે. એક આસિસ્ટન્ટ તરત જ રિપોર્ટ કરે છે, સર, બધું બરાબર ચાલી રહ્યું છે. પણ વૈજ્ઞાનિક બહુ સાવચેત છે. તેમને ખબર છે કે એક નાનકડી ભૂલ પણ બધું બગાડી શકે છે. અને જેનો ડર હતો એ જ થયું. અચાનક બધું ખોરવાઈ જાય છે. મશીન એકદમ બંધ પડી ગયું. વર્ષોની મહેનત પર જાણે પાણી ફરી વળ્યું. પણ વૈજ્ઞાનિક હાર નથી માનતા. એમના માટે તો આ નિષ્ફળતા જ સફળતાની ચાવી છે. તો તરત જ કામ પર લાગી જાય છે. ભૂલ શોધો, એને સુધારો અને ફરીથી શરૂ કરો. અને આ જ દ્રઢતા, આ જ હિંમત આખરે રંગ લાવે છે. અને એ જ આસિસ્ટન્ટના અવાજમાં હવે ખુશી છે, સર, આપણે સફળ થયા. વૈજ્ઞાનિકના ચહેરા પર સ્મિત છે, કારણ કે એમને વિશ્વાસ છે કે વિજ્ઞાનની જીત નિશ્ચિત છે. તો આ કહાની આપણને શું શીખવે છે? એ જ કે સાચી લગન અને દ્રઢતા હોય તો વિજ્ઞાન હંમેશા જીતે છે.